હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? અને હું પણ મજામાં જ છું। ને આપણે સવારમાં આપણે 10 વાગે ઉઠી ગયા છીએ। આજે બહુ નીંદર આવી ગઈ ઝાઝી, તો 10 વાગી ગયા છે અને હજી કામ બધું પડ્યું છે કરવાનું, તો કામ હમણાં કરશું। અને અત્યારે 10 વાગ્યા છે, જો આપણે નાસ્તો કરી લીધો છે, ચા ને એવું પી લીધું છે, નાસ્તા પાણી કરી લીધા। અને તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ, તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં। ને આપણે તો આજે પણ રજા છે, આપણે ઘરે રહેવાનું છે, આજે નથી જવાનું આપણે પાર્લરે, આજે રજા છે। અને હવે જો ઘરનું બધું કામ કરું છું, બતાવું હંજવારીને બધું હજી એમનામ જ પડ્યું છે, બતાવું તમને। તો જો બધું એમનામ પડ્યું છે, દેખાય વાસણ ને જો હાવણી અહીં મૂકીશ, ખાલી એક રસોડામાં જ વાળ્યું છે, આ રૂમમાં વાળવાનું બાકી છે, અહીંયા બાકી છે બધું વાળવાનું। તો જો ભાગ પડ્યો છે હામો, પણ અત્યારે હજી નથી ખાવું, થોડીક વાર પછી ખાઈશું। હજી બધું કપડાં ને એવું બધું એમનામ પડ્યું છે લેવાનું, જો તો એ બધું કામકાજ કરી નાખીએ આપણે। હાલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો, અને થોડીક વાર પછી મળીએ આપણે। આ બધું હંકેલવાનું છે, ટીવી ઉતારી છે તો એ ક્યાંક મૂકવી જોઈશે ને એની જગ્યાએ, તો આ બધું એમનામ પડ્યું છે। તો હાલો ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહેજો। હવે કામકાજ કરી લઈ, કામકાજ કરીને પાછી તમને મળું, તો કન્ટિન્યુ બની રહેજો વ્લોગમાં। ને 10 વાગ્યાનો સમય થઈ ગયો છે, 10 ઉપર થઈ ગયું છે। હવે કામ કરી રહીએ ને તો આપણે રસોઈ પાણી સમય થઈ જવાનું છે, તો હાલ કન્ટિન્યુ બન્યા રહેજો। તો ગાઈસ, ઘરનું કામ તો થઈ ગયું ને આ ઝાડવા જો કેવા મોટા મોટા થઈ ગયા, આમાં જ ફૂલ આવવા માંડ્યા છે, ટમેટી છે ને એમાં, અને એમાં મરચાં આવી ગયા, મરસીમાં જો મરચાં આવી ગયા, મરસીમાં ઓલી બાજુ પણ છે, દેખાય છે, એમાં મરચાં આવી ગયા, અને ડ્રેગન ફ્રૂટ આ થઈ ગયું છે, અને સેવડી જો આપણી લારા કાઢવા મળી, સેવડી થઈ ગઈ મોટી મોટી, જો સેવડી સારી કેવી મોટી થઈ ગઈ, જો કેવડી કેવડી થઈ ગઈ, આપણે વાવી હતી સેવડી મોટી થઈ ગઈ ને આપણી સફરજનનું ઝાડ છે એમાં આવી ગયા છે પાંદડા, સફરજનના ઝાડમાં મને એમ થયું કે નહીં થાય, પણ થઈ તો ગયું, પાંદડા આવવા મળ્યા। જો ડ્રેગન ફ્રૂટ ને બધું આપણો, અને આ વેલ વાવેલી છે, આમાં સફેદ કલરના ફૂલ આવશે, અને ગોલ ને એવું બધું જો આમ વાવ્યું છે। આમ ભાઈ આપણા જોરદાર થઈ ગયા। તો જો ગાઈસ, મોટો બગીચો આપણો સરસ મજાનો, હજી આમાં બધી વસ્તુ વાવી જ છે, તો જો તમે જોઈ લ્યો। અને આમે ગુલાબડી વાવેલી છે, બધા ચોખ્ખા નહીં ખસાય, આ ગુલાબ વાવેલું, આમાં પણ વ્હાઈટ કલરના ફૂલ આવશે, જો થઈ ગઈ એવું મસ્ત, જો ગુલાબ આવશે તો બતાવીશ આમાં, તો કામે થઈ ગયું છે। હાલો ગાઈસ, જો કામ કરી નાખ્યું આપણે, અને હવે તડકે ઘડીક બેસવી આપણે, તડકો છે અહીંયા। ગાઈસ, આપણે એમ્પલી વગાડવી છે, હાલો થોડીક વાર એમ્પલી વગાડી લેવી। એનું જ આવશે। હાલો તો ગાઈસ, અત્યારે જો રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે, 12:30 જેવું થવા મળ્યું છે, તો જલ્દી બટેટાનું શાક બનાવે, બટેટા સુધારી નહીં, ટમેટા સુધારી નહીં, જો તો હાલો આપણે રસોઈ પાણી બનાવી નાખીને ચૂલે બનાવવાનું શાક, ડબલ કુવાડો તો ગાઈસ, જા કુવાડો લઈને ભાગ્યો, તો કુવાડો એ મારા હાથમાં જરી, હાલા એને દઈ દે ગાઈસ। રસોઈ બનાવી નાખીને પછી તમને મળું, તો જમવાનો સમય થઈ ગયો છે, અને રસોઈમાં શું બન્યું છે તમને બતાવું, હાલો કન્ટિન્યુ બન્યા રહ્યું વ્લોગમાં। ડોડા જો અત્યારે છે ને છે ને, તો આપણે એને બાફવાના છે ડોડા, તો બાફવા હમણાં મૂકી દઈશું। અને રસોઈ થઈ ગઈ છે, જો રસોડામાં મારી મમ્મી છે ને એણે રોટલી તો બનાવી નાખી છે, અને મેં બનાવી નાખ્યું છે શાક, તો આપણે બટેટાનું શાક બનાવ્યું છે, અને હજી રોટલી સડે જ છે, એક રહી છે સેલ, રોટલી બની ગઈ છે। તો હાલો આપણે જમવાનું થઈ ગયું છે, ગાઈસ જમવાનું થઈ ગયું છે ને, તો આપણે છે ને જમી લઈએ બપોરે, બપોરનો સમય થઈ ગયો, 1 વાગી ગયો, આજ મોડું થઈ ગયું છે, તો
તો હાલો જમીન પાસે તમને મળી કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે છે ને કામ કરી નાખી, ઉઠી ગયા છે, ચા પાણી પી લીધા છે અને ડોડા બાફા છે તો તમને બતાવું હાલો. તો ગાઈસ આમાં ડોડા બાફી નાખ્યા છે આપણે, ધુવાડો નીકળવા માંડ્યો છે, વરાળ નીકળવા માંડ્યું છે, ડોડા બાફા છે. કાલ સવાણું બનાવ્યું તો આજ આપણે સવાણું નથી બનાવ્યું, ડોડા એમને બાફી રાખ્યા છે. અને અહીંયા મેં લઈ લીધું છે ખાવા માટે, જો હા બફાઈ ગયા છે હો. અને બધું કામ બાકી છે, વાસણનું ને એવું બધું એમને પડ્યું છે હંજવારીને એવું. તો હાલો હવે આપણે ઉઠ્યા સેવી તો આપણે બધું કામ કરી નાખીશું, બધું એમને પડ્યું છે. બધાએ ઘરે આવે બપોરે આવી રીતના પથાર્યું હોય અને મૂકીને પાછા વૈયા જાય જો. તો હાલો હવે આપણે બધું કામ કરી નાખીને કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હવે અહીંયા બેઠા છે, રેશમાં આવી છે, મોનિકા છે, મારા કાકી છે, મારા પપ્પા, મારા મમ્મી અને હું. અમે અત્યારે થોડો ગઈશ અત્યારે અહીંયા બેઠા અને ઊભા ને એવું બધું કરીશી, વાતો કરી. શું મેં તો આવતો જ નથી. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બની રહેજો, આપણે થોડીક વાતો સીધું કરી લઈએ છીએ. પાણી આવશે, જે નાવાનું બાકી છે કામ તો બધું થઈ ગયું છે, તો કન્ટિન્યુ બની આયો કો ખતાણું જો લાકડા ફાડવાની તૈયારી કરે સુમિત ભાવ. તો ગાઈસ અત્યારે નાઈ લીધું છે, નાઈને સાંજ પડી ગઈ સરસ મજાની, સાંજ પડી ગઈ. આપણે મસ્ત નાઈ લીધું છે અને કપડાં આપણે અત્યારે ધોયા છે, જો તમને બતાવું. અને રસોઈ પાણી બની હશે તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. કપડાં ધોવાના એ બતાવું, સાંજે ધોયા જો દેખાય છે, અંધારાના બહુ નહીં દેખાય પણ જો આમે જો રસોઈ પાણી બની છે. ચાલો ગાઈસ આપણે રસોઈ પાણી ને એવું કરી લઈએ ને કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી તો ગાઈસ આપણે છે ને જમી લીધું છે. જમવામાં આજે આપણે બનાવ્યું હતું વાલનું શાક, વાલ લીધા હતા બકાલું, અત્યારે તો હોય જ શિયાળો છે એટલે વાવ્યું હોય એટલે હોય. તો વાલનું શાક બનાવ્યું હતું, લઈ આવ્યા હતા તો વાલ અને રોટલી અને એવું બધું બનાવીને આપણે જમી લીધું છે. અને વાસણ પણ કરી નાખ્યા છે અને હવે કામકાજ કરી નવરા થઈ ગયા છે, વાસણ ધોઈ. અને હવે સમય બહુ ઝાઝો થઈ ગયો છે. તો ગાઈસ અહીંયા બ્લોગને એન્ડ કરીશી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ, બધાને ગુડ નાઇટ.